મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે અને હું છું ઝાહિદ એક્સપ્લોરર। આજે વાત કરવી છે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડાઓની। સૌરાષ્ટ્રની રસધાર હોય, પુસ્તકો હોય, અનેક સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામડાઓમાં જાઓ તો અનેક વાર તમે વાત સાંભળી હોય કે માલધારી અને સાવજના ભેટા થતા, અને ઝવેરચંદ મેઘાણીએ પોતાની કિતાબની અંદર, ચોપડીની અંદર પણ ઘણા બધા કિસ્સાઓ જે છે એ ટાંકેલા છે। પણ જે ગઈકાલની એક ઘટના બની, ભાવનગર જિલ્લાના પાલીતાણા તાબેનું એક ગામ છે ત્યાં આગળ, અને વિડીયો તમે જોયો જ હશે। વિડીયો એવો હચમચાવતો વિડીયો છે, લોકોના શોર અવાજની વચમાં એક વ્યક્તિની ઉપર જે સાવજ છે એ ચડીને બેઠો છે, અને કહેવાય છે કે 20 થી 25 મિનિટ 30 મિનિટ સુધી આ રીતના દ્રશ્યો જે છે આ ગામમાં, ગરાજિયા ગામમાં સર્જાણા હતા, અને લોકો જે છે હાહાકાર મચી ગયો હતો, ચારે કોર હાહાકાર મચી ગયો, ચારા પંથકમાં હાહાકાર મચી ગયો હતો। અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર જો તમે જોઈ રહ્યા હોય તો આ વિડીયો એ છે એ ધમાલ મચાવી છે। વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। પૂરા ભારતભરની અંદર કોઈ પણ ન્યૂઝ મીડિયા હોય તેણે પણ આ વિડીયો જે છે એ પોતાના ચેનલની અંદર હલાવ્યો છે। ત્યારે જ્યારે આજે વાત કરવામાં આવે પ્રેમની, તમે કાળુભાઈને લાસ્ટમાં જે વ્યક્તિ છે, જે સાવજ છે, જેને થાપો મારીને જે કાળુભાઈને પછાડી દીધા હતા, અને જેને કહેવાય કે 25 થી 30 મિનિટ સુધી સાવજ જે છે તેનો હાથ અને પગ ની ઉપર ચડીને જે બેઠો રહ્યો હતો, એ કાળુભાઈનું જે ઇન્ટરવ્યુ છે એ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ। પણ જ્યારે વાત છે પ્રેમની, કાળુભાઈ પોતે પણ બોલે છે કે ભાઈ હું સવારે મારી ગાયને નિરણ નાખવા ગયો, અને ત્યારબાદ જે છે આ સાવજ આવ્યો, સાવજે તેમને પાછળથી જે છે પંજો મારીને એમને પછાડી દીધા। પણ સાવજ છે એ કન્ટિન્યુટી કાળુભાઈ જે છે ગમારા, જે માલધારી સમાજના વ્યક્તિ છે, એમની માથે ચડીને બેઠો રહ્યો। સાવજ પણ એ વિચારમાં છે, કેમ કે આજુબાજુ તમે સાંભળી રહ્યા છો, હું સ્ક્રિપ્ટમાં વિડીયો પણ ચલાવું છું, કે એટલો બધો શોર, જેને કહેવાય અવાજ છે લોકોના, જે છે કે શોર શરાબો છે, તો સાવજે વિચારમાં પડી ગયો છે કે શું કરવું। પણ જ્યારે આવો મોકો થાય છે, આવી સિચ્યુએશન થાય છે, આવું જે એક વાતાવરણ સર્જાય છે, ત્યારે કાળુભાઈ જે છે એ સાવજના પંજામાં હોય છે, સિંહણના પંજામાં હોય છે। ત્યારે લોકો જે છે, અમુક લોકો જે હોય છે એ ભયથી જ મરી જાય છે। પણ જ્યારે કાળુભાઈ છે એને જબરજસ્ત જે છે એ વિચાર કર્યો, જબરજસ્ત, જેને કહેવાય કે સિંહના જે મોઢા ઉપર જે તમને અત્યારે દ્રશ્યો ચાલે છે ત્યાં હાથ ફેર્યો, અને કાળુભાઈ પોતે બોલે છે કે મેં સિંહણને હાથ ફેર્યો અને સિંહે મને મૂકી દીધો, મારી ગાય જે છે એની તરફ જતો રહ્યો। તો જેને કહેવાય ને કે પ્રેમ જે છે, પ્રેમ કંઈક અલગમાં અલગ વસ્તુ છે, જે જાનવરથી લઈને ઇન્સાનને પણ જેને કહેવાય ને કે એક મજબૂર કરી નાખે છે। ત્યારે જે આ કાળુભાઈ છે એમણે જે આવા સમયની અંદર જેને કહેવાય કે એક સારો નિર્ણય લઈને પોતે બચી શક્યા છે। પણ જો વાત સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની કરવામાં આવે, હમણાં ઘણા સમયોથી આપણે જોઈ રહ્યા છીએ કે સાવજ, સિંહો અને માલધારીઓ વચ્ચે, લોકોની વચ્ચે ઘણો બધો સંઘર્ષ ચાલે છે। તમે જુઓ છો કે સિંહ છે જે પોતાની ટેરેટરી મૂકીને, જેને કહેવાય કે અનેક આવા ગ્રામ્ય વિસ્તારો હોય છે, રહેણાંકી વિસ્તારો હોય છે, ત્યાં ઘૂસી જતા હોય છે। હમણાં થોડા સમય પહેલા પણ આપણે જોયું કે પીપાવાવ પોર્ટ સાઈડનો કોઈ વર્કર્સ હતો, અને તેમને સિંહે જે છે ઈ ખાઈ ગયો, ખાલી માથું જ બચ્યું હતું। તો આવા અનેક કિસ્સાઓ જે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના ગામોમાં અત્યારે બનતા આવે છે। ત્યારે હાલમાં પણ સરકારે કંઈક વિચારવું જોઈએ કે જેટલો સિંહ કિંમતી છે એટલું જ ઇન્સાનનું જીવન પણ કિંમતી છે, એટલું માલધારીનું જીવન પણ કિંમતી છે। અને માલધારીઓ હંમેશા જે છે એ સિંહ, વનવગડા અને આવી સીમોની અંદર જે છે એ પોતાના જે ચરવા, જે ગાયો છે, બકરીઓ છે, એ ચરાવતા હોય છે, અને અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે। તો આજે જે કાળુભાઈ ની સાથે જે ઘટના બની છે, એ ઘટના તો તમે જે છે સોશિયલ મીડિયામાં જોઈએ જ છે। એમના જે ઘરવાળાઓ છે, એમના જે લોકો છે, એ લોકો ત્યાં ઉભા જે સામે જે આ દ્રશ્યો જ્યારે સર્જાતા હોય મિત્રો, ત્યારે એક જેને કહેવાય કે હૃદય કંપાવનારી જે સ્થિતિ છે એ ઉત્પન્ન થતી હોય છે। કેમ કે પોતાના જ પરિવારજનોની સામે જ્યારે એક પોતાના પરિવારજનને જ્યારે આવા સિંહ જેવા ડાલા મથ્થા જે પ્રાણીઓ હોય છે એ પકડીને બેઠા હોય, ત્યારે એ લોકોના ઉપર શું એક જે વીતતી હોય છે પરિસ્થિતિ નું નિર્માણ થતું હોય છે, એ કંઈક અલગ જ હોય છે।
ત્યારે આજે મેં તમને આ સંપૂર્ણ માહિતી આપી અમારી ચેનલની અંદર. જો મજા આવી હોય તો લાઈક અને શેર કરી દેજો. અલગ અલગ પ્રકારના વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ કાળુભાઈને જે છે એ સેલ્યુટ છે. હું ગાયને નેણ કરી અને બહાર નીકળ્યો એટલે આગળથી હું ઊભો તો ના એટલે હમણાં ઊભો હતો. એ આ લોકો ગામવાળા કે ફોરેસ્ટ વાળાને ફોન કર્યો હમણાં આવે છે એટલે હું પાછા વળે ગયો એટલે એણે સીધી દોટ કાઢી એટલે મને આપો મારીને પાડી છે. પછી મારો હાથ મોઢામાં પછી અડધી કલાક એ મારી હારે બેઠો. પછી મેં છોડવાની કોશિશ ઘણી કરી પછી મેં એને હાથ ફેરવ્યો એટલે એને મારો હાથ છોડી દીધો. પછી મારી ગાય બાજુમાં હતી ત્યાં એ ઠેકડો મારીને લઈ ગયો. નહીં નથી આવ્યો. જાનવરનો ત્રાસ બહાર ગામની બહાર હતો પણ હવે ઠેઠ ગામમાં કરી ગયો છે.